ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ભૂગોળનો એક મહત્ત્વનો પાઠ એટલે કે 15મો જળ પરિવાહ વિશે અભ્યાસ કરીશું. ઓકે, કે ભાઈ કોઈ પણ દેશને જીવન જીવવા માટે પાણી એ પહેલી શરત છે. એટલે જ કહેવાયું છે કે જળ છે તો જીવન છે. જો પાણી જ નહીં હોય તો પૃથ્વી ઉપર ક્યારેય મનુષ્ય તો ઠીક પણ કોઈ પણ પ્રકારની જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવી જ ન શકત. એટલે કે પૃથ્વી ઉપર જીવસૃષ્ટિનું સર્જન થયું છે એનું એકમાત્ર કારણ તો કે પૃથ્વી ઉપર રહેવા માટે યોગ્ય જમીન, શ્વાસ લેવા માટે યોગ્ય વાતાવરણ અને સૌથી જરૂરી તો કે પીવા માટે પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ઓકે, એટલે કે પાણી એ જ જીવન છે. આમ પણ વ્યક્તિનો જન્મથી લઈને મૃત્યુ સુધીનો સંબંધ પાણી સાથે જોડાયેલો છે. એટલે કે પાણી એ આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ છે એમ કહેવું હોય તો કહી શકાય. ઓકે, તો આજે આપણે એવો જ એક પાઠ જળ પરિવાહ વિશેનો અભ્યાસ કરીશું કે ભાઈ ભારતમાં વિપુલ જથ્થા સાથે મોટી કહી શકાય એવી ઘણી નદીઓ આવેલી છે. આ સિવાય અસંખ્ય નાની મોટી નદીઓ પણ ભારતમાં આવેલી છે. તો આ નદીઓનું ઉદ્ગમ સ્થાન, તેની લંબાઈ અને અંતે તે ક્યાં સમાપ્ત થાય છે તેનો પરિચય આપણે આ પ્રકરણમાં મેળવીશું. ટૂંકમાં નદીઓ વિશેનું સંપૂર્ણ પરિચય આપતો આપણો આ પાઠ છે, જેની વિગતવાર આપણે ચર્ચા કરીએ. ઓકે, જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. એટલે કે કોઈ એક નદી સાથે બીજી નદીઓનું જોડાણ થવું. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં આપણને એક નદી પ્રણાલી દેખાડવામાં આવી છે. તો કે ભાઈ આ નદીઓમાં તમે જોઈ શકો છો કે એક મુખ્ય નદી સાથે બીજી ઘણી બધી નાની મોટી નદીઓ તો કે જોડાયેલી છે. તો કે ભાઈ આ જે વસ્તુ થઈ છે તેને જળ પરિવાહ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે કે એને આપણે જળ પરિવાહ એક મુખ્ય નદી સાથે બીજી નદીઓનું સાથે ભળવું, જેને આપણે જળ પરિવાહ તરીકે ઓળખીશું. ઓકે, ચાલો ફરીથી જુઓ મિત્રો. તો કે ભાઈ જળ પરિવાહ એટલે શું? ઓકે, જળ પરિવાહ શબ્દ એક ક્ષેત્રની નદી તંત્ર એટલે કે મુખ્ય નદી સાથે બીજી ઘણી બધી નાની મોટી નદીઓનું ભળવું. એટલે કે ઘણી બધી નદીઓ જ્યારે જોડાયેલી હોય છે તેવી નદીઓ માટે જળ પરિવાહ શબ્દ પ્રયોજાય છે. ભારતનું ભૂપૃષ્ઠ જોતા એટલે કે જમીન જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ એટલે તો કે ભાઈ હમણાં જ આપણે જેનું ડ્રો જોયું તો કે ભાઈ એક નદી આપણી મુખ્ય છે એટલે કે મેઇન મુખ્ય નદી સાથે બીજી આ જે નદી છે એ મોટી નદી છે. આ મોટી નદી સાથે બીજી નાની મોટી ઘણી બધી નદીઓ ભળતી હોય છે. ઓકે, તો આ મુખ્ય નદી તેની સાથે તો કે બીજી નાની મોટી નદીઓનું ભળવું એટલે કે જેને આપણે શાખા નદી તરીકે, શાખ એટલે કે ડાળીઓ તરીકે ઓળખીશું. ઓકે, આ મેઇન નદી છે અને મેઇન નદી સાથે બીજી ઘણી બધી નદીઓ ભળેલી હોય છે. જેમ જેમ બીજી નદીઓ મળતી જાય છે તેમ મુખ્ય નદીના પાણીના જથ્થામાં વધારો થતો જોવા મળે છે. ઓકે, ચાલો ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. કે એક મેઇન નદી સાથે બીજી નદીઓ, નાની મોટી નદીઓ જુદી જુદી દિશાઓમાંથી, જગ્યાઓએથી આવીને આ નદી સાથે જોડાઈ જાય છે. આ નદીઓનું જળ કોઈ જળાશય એટલે કે કોઈ તળાવ, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. હા, મોટા ભાગની નદીઓ
સમુદ્રની અંદર વિલીન થઈ જાય છે અથવા તો સમુદ્રમાં સમાઈ જાય છે, અથવા તો ઘણી નદીઓ એવી છે કે જે તળાવ સ્વરૂપે ત્યાં ભેગું થઈ જાય છે નદીઓનું પાણી, પણ એમાંની ઘણી અમુક નદીઓ એવી છે કે જે ના તો કોઈ તળાવ સ્વરૂપે એ પાણીનો જથ્થો ભેગો થાય છે, ના તો કોઈ સમુદ્રમાં ભેગું થાય છે, પરંતુ એ રણની અંદર એ નદીનું પાણી સમાઈ જતું હોય છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન એટલે કે નદીનો વિસ્તાર. ઓકે, જેટલા વિસ્તારમાંથી જેટલા પ્રદેશમાંથી નદી પસાર થાય છે તેનો નદી બેસિન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકાબીજાથી અલગ કરે છે, જેને આપણે જળ વિભાજક તરીકે ઓળખીએ છીએ. ઓકે, જુઓ મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ભાઈ અહીં આ એક જળ વિભાજક છે. કેવી રીતે? તો કે ભાઈ આ જે છે એ સપાટ નથી. ઓકે, જે પ્રદેશ છે એ સપાટ નથી, પરંતુ એમાં તો કે વચમાં ખાડો છે. પરિણામે આ જે ઢાર છે, ઓકે, આ જે ઢાર છે તેને જળ વિભાજક તરીકે ઓળખીએ છીએ. શા માટે? તો કે ભાઈ આ ઢાર છે એ નદીના પાણીને આ બાજુ વહાવે છે અને એ જ રીતે આ ઢારનું પાણીને આ બાજુએ આ સાઈડમાં વહાવે છે. પરિણામે આ જે પાણી છે એ પૂરી રીતે ફરતું નથી. એટલા માટે તો કે ભાઈ આ ભાગને આપણે જળ વિભાજક તરીકે ઓળખીએ. ઓકે, કે ભાઈ આ જે પ્રદેશ છે જળ વિભાજક, જે એક નદીને બે ભાગોમાં વિભાજન કરે છે, બે ભાગ પાડે છે, સળંગ નદીને રહેવા દેતો નથી. ઓકે, એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે ભાઈ કોઈ એક પર્વત છે. ઓકે, આ પર્વત ઊંચાઈ ઉપરથી આવે છે તો કે ભાઈ આ પર્વતનો ઢાર આ બાજુએ છે તો એ નદીનું પાણી આ બાજુએ વહે છે, અને આ બાજુનો ઢાર છે તો આ નદીનું પાણી આ બાજુએ વહે છે. પણ એવું નથી થતું કે આ નદીનું પાણી આમ થઈને વહે છે. ઓકે, કારણ કે તો કે ભાઈ આ જે પર્વત છે એ પર્વત આ નદીના અવરોધ ઊભો કરે છે, એટલે કે એ નદીઓ એ ઢારની દિશાઓમાં એના પાણીનું વહન કરતું જોવા મળે છે. પરિણામે આ જે પર્વત છે તેને આપણે જળ વિભાજક તરીકે ઓળખીશું. ઓકે, ચાલો ફરીથી હવે આપણે જોઈએ જળ વિભાજક. ઓકે, ફરીથી આપણે જોઈએ કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને, એટલે કે અચાનક જ એ પર્વત નદીઓની વચ્ચે આવી જાય તો એ નદીનો બે ભાગ થઈ જાય છે, એકાબીજાથી અલગ કરે છે, જેને જળ વિભાજક તરીકે બે ભાગ પાડનાર વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો મિત્રો, આપણી જાણ ખાતર આપણે આટલું જોઈ લઈએ. ઓકે, કે ભાઈ વિશ્વમાં સૌથી મોટી નદી બેસિન, નદીનો વિસ્તાર સૌથી મોટો એમેઝોન નદીનો છે, જ્યારે ભારતની સૌથી મોટી નદી ગંગા નદી છે કે જેની લંબાઈ લગભગ 2500 કિલોમીટર જેટલી થાય છે. એટલે કે હિમાલયમાંથી નીકળીને આ નદી બંગાળાની ખાડીને મળે છે. ઓકે, ત્યાં સુધીમાં એ ઘણા બધા રાજ્યોમાંથી પસાર થાય છે. ચાલો હવે આપણે જોઈએ ભારતનો જળ પરિવાહ. ઓકે, કે ભારતનો જળ પરિવાહ એટલે શું છે? ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવેલી છે. કે ભાઈ આના માટે પહેલાં તો આપણી પાસે ભારતનો નકશો હોવો જોઈએ. તેના આધારે ભારતની નદીઓને બે વિભાગોમાં વહેંચવામાં આવે છે. ઓકે, ભારતનો નકશો જુઓ આગળના પેજ ઉપર, કે એની ઉપરથી તમને ખ્યાલ આવશે કે હિમાલયમાંથી નીકળતી નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ, એટલે કે વચ્ચેનો જે ભાગ છે, ઓકે, ભારતની વચ્ચેનો જે મધ્ય ભાગ છે તે ભાગ ઊંચાઈવાળો છે, એટલે કે ઢારવાળો છે. પરિણામે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે દક્ષિણ ભારત સુધી પહોંચતી નથી, પરંતુ એ ઢારને ન વટતા આપણે આ ભાગને નદીઓને બે વિભાગોમાં વિભાજિત કરી છે, એટલે કે હિમાલયમાંથી નીકળતી નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. પ્રાકૃતિક
રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના બે વિભાગો પાડવામાં આવે છે. આના કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે. કેવો તફાવત છે? તો કે ભાઈ મિત્રો જુઓ કે હિમાલયની જે નદીઓ છે એ હિમાલય પર્વત એટલે કે ઊંચા પર્વતોમાંથી વહે છે, જ્યારે દ્વીપકલ્પીય જે નદીઓ છે એ એટલા ઊંચાવાળા પર્વતો ઉપરથી એ નદીઓ નીકળતી નથી, પરંતુ ઓછી ઊંચાઈવાળા પર્વતો ઉપરથી એ નદીઓ વહે છે. પરિણામે હિમાલયની નદીઓ 12 માસ પાણીથી ભરપૂર હોય છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ મોસમી અથવા તો હંગામી નદીઓ છે, એટલે કે ચોમાસાની ઋતુ દરમિયાન જ દ્વીપકલ્પીય નદીઓમાં પાણી હોય છે, જ્યારે શિયાળામાં એ પાણી ઓછું થઈ જાય છે અને ઉનાળો આવતા આવતા તો મોટા ભાગની નદીઓ કાં તો ખાલી થઈ જાય છે અથવા તો સુકાઈ જાય છે. ઓકે, હિમાલયની નદીઓનું બેસિન મોટું છે, એટલે કે એ નદીઓની લંબાઈ વધુ છે, જ્યારે દ્વીપકલ્પીય પ્રદેશોમાંથી નીકળતી નદીઓની લંબાઈ ટૂંકી છે. હિમાલયની નદીઓ વળાંક સર્પાકાર છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ એ સર્પાકાર નથી. ચાલો આપણે જોઈએ. એક વસ્તુ યાદ આવી કે ભાઈ હિમાલયની નદીઓમાં વર્ષમાં 2 વાર પૂર આવે છે. એક તો કે ભાઈ ચોમાસામાં વરસાદ પડવાના કારણે અને ઉનાળામાં હિમાલયનો બરફ પીગળે ત્યારે પણ આ નદીઓમાં પૂર આવે છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓમાં માત્ર એક જ વાર, એ પણ ચોમાસામાં વરસાદ પડવાના કારણે એ નદીઓમાં પૂર આવતો જોવા મળે છે. ચાલો આપણે જોઈએ આ બંને નદીઓ વચ્ચેનો તફાવત છે. મિત્રો યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ધોરણ 10ના લેવલમાં અને ધોરણ 9ના લેવલમાં પણ. ઓકે, 2 ગુણ આઈએમપી પ્રશ્ન, દ્વીપકલ્પીય નદીઓ અને હિમાલયની નદીઓ વચ્ચેનો તફાવત જણાવો. 2 ગુણ અથવા તો 3 ગુણમાં પૂછાઈ શકે. પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના 2 વિભાગ પાડવામાં આવ્યા છે. આને કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે. હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે, એટલે કે આ નદીઓ 12 માસી છે. 12 મહિના હિમાલયની નદીઓ ભરપૂર પાણીવાળી હોય છે. તેમાં 12 માસ જળ પ્રવાહ વહે છે, કેમ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતાં તળેટી એટલે કે નીચાણવાળો વિસ્તાર નદીઓના પ્રવાહમાં વધારો થાય છે. હિમાલયની મુખ્ય 2 નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્ર અંડરલાઈન કરજો. આમ તો આપણે હિમાલયની 3 નદીઓનો પરિચય મેળવવાનો છે. ઓકે, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. હિમાલયમાંથી આ 3 મોટી નદીઓ નીકળે છે, જેનો પરિચય આપણે આગળના લેક્ચરમાં કરશું. હિમાલયની મુખ્યત્વે 2 નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્ર આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે. મિત્રો તમારી પાસે નવનીત હોય તો નવનીતમાં જોજો, અથવા તો નવનીત નથી તો જુઓ પાછળનું પેજ તમારું જુઓ, એમાં તમને આ વસ્તુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ઓકે, જોઈ શકો છો સિંધુ નદી અને બ્રહ્મપુત્ર નદી. ઓકે, સાથે સાથે નકશો પણ રાખજો જેથી તમને આ વસ્તુ વધારે સ્પષ્ટ રીતે સમજાઈ શકે. બ્રહ્મપુત્ર નદી ક્યાં છે તમારે ગોતવી હોય તો કે જે સાંગોપો નદી છે. ઓકે, જે સાંગોપો નદી છે તે નદી ભારતમાં આવે છે, તેને આપણે બ્રહ્મપુત્ર નદી તરીકે ઓળખીએ છીએ. એટલે કે સાંગોપો નદી એ જ ભારતની બ્રહ્મપુત્ર નદી છે. જ્યારે સિંધુ નદી પણ તમે જોઈ શકો છો મિત્રો કે એ હિમાલયમાંથી કઈ જગ્યાએથી નીકળે છે. ઓકે, જેથી તમે વધારે સારી રીતે આ નદી વિશે પરિચય મેળવી શકો. તમારા નકશામાં જોઈ શકો છો, તમે સારી રીતે એમાંથી માહિતી પ્રાપ્ત કરશો. ચાલો ફરીથી આપણે આપણામાં આવી જઈએ. ઓકે, હા, તો જુઓ કે ભાઈ સિંધુ અને બ્રહ્મપુત્ર આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે. આ નદીઓએ પર્વતોને કાપીને એટલે કે
આ નદીઓનો પાણીનો વેગ એટલો બધો પ્રચંડ છે કે આખા પર્વતના 2 ભાગ પાડી નાખે છે અને વચ્ચેથી પોતાનો રસ્તો બનાવે છે. આ પર્વતોને કાપીને કોતરણોનું નિર્માણ કર્યું છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો પસાર કરે છે. ચાલો નીચેનું તમે જુઓ એટલે તમને આની ઉપરથી ખબર પડશે કે ભાઈ આ જે ભાગ છે, ઓકે, આ જે ભાગ છે એટલે કે હિમાલયનો આ પ્રદેશ છે, ત્યાંથી જે નદીનો સ્ત્રોત છે એ હિમાલય પ્રદેશ છે. આ વિસ્તારને ઉપરવાસ એટલે કે ઊંચાઈવાળો ભાગ કહેવામાં આવે છે, જ્યાંથી ઊંચાઈ એકદમ મોટી જોવા મળે છે. સીધું જ પાણી વેગ સાથે નીચે પડે છે. ત્યાર પછીનો આ જે ભાગ છે જેને આપણે મધ્ય ભાગ તરીકે ઓળખીશું, એટલે કે ત્યાં ઊંચાઈ છે ખરી પણ મીડિયમ છે, એકદમ ઊંચાઈ નથી, એકદમ ધાર નથી, પરંતુ મીડિયમ ધાર છે. વિસણપણ એટલે કે સર્પા આકાર, સાપ જેવો આકાર. જો એ નદી અહીંયા સીધી નથી, હિમાલયમાંથી જ્યારે નદી નીકળે છે ત્યારે સીધી નીકળે છે, પણ અહીં એનો આકાર નાગ જેવો થઈ જાય છે, સર્પા આકાર થઈ જાય છે. અને આ જે ભાગ છે તે હેઠવાસ એટલે કે નીચાણવાળો ભાગ, જ્યાં નદીનું પાણી ધીરી વેગ સાથે પસાર થાય છે. ઓકે, તમે જોઈ શકો છો નળાકાર સરોવર. અહીં આ જ જગ્યાએ તો કે ભાઈ પાણી દ્વારા સરોવરનું નિર્માણ થાય છે. અને ડેલ્ટા એટલે નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ. અહીંથી આ નદીઓનું પાણી સમુદ્રની અંદર ઠલવાઈ જાય છે, પણ સમુદ્રની અંદર આ પાણી ઠલવાતા પહેલાં આ જગ્યાએ આટલા ભાગમાં તો કે ભાઈ એ ફળદ્રુપ મેદાનની રચના કરે છે, જેને આપણે ડેલ્ટા તરીકે ઓળખીશું. ઓકે, ચાલો જુઓ મિત્રો, અહીં આપણને નદીઓના 4 પ્રકારો આપ્યા છે, એ પણ આપણે જોઈએ. એક છે વૃક્ષાકાર પ્રણાલી, બીજું છે જાળી આકારની પ્રણાલી, ત્રીજું છે આયાતાકાર પ્રણાલી અને ચોથું છે કેન્દ્ર ત્યાગી એટલે કે પર્વતા આકાર પ્રણાલી. ઓકે, એનો પણ સાથે સાથે આપણે પરિચય મેળવી લઈએ, પછી આપણે આગળનું જોઈએ. ઓકે, ચાલો સૌથી પહેલાં જોઈએ તો કે ભાઈ વૃક્ષા આકાર પ્રણાલી એટલે કે વૃક્ષ જેવો આકાર જેનો થાય છે તે. જોઈ શકો છો મિત્રો કે ભાઈ એક જે નદી છે એ મુખ્ય નદી નીકળે છે. મુખ્ય નદી જ્યારે નીકળે છે ત્યારે એના સાથે બીજી અસંખ્ય નાની મોટી નદીઓ ભળે છે. પરિણામે આ નદી વૃક્ષ જેવો આકાર ધરાવે છે, માટે તેને વૃક્ષાકાર નદી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય નદી સાથે બીજી અસંખ્ય નાની મોટી નદીઓનું ભળી જવું, પરિણામે એ નદીનો આકાર વૃક્ષ જેવો થઈ જાય છે. ઓકે, ચાલો જુઓ કે ભાઈ જળ પરિવારની ગોઠવણી. મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી નીચે પ્રમાણે જોવા મળે છે, જેમાં સૌથી પહેલાં આવે છે વૃક્ષાકાર પ્રણાલી એટલે કે મુખ્ય નદી અને તેની શાખા નદીઓ. શાખા નદીઓ એટલે કે શાખા એટલે કે ડાળીઓ, શાખા એટલે કે ડાળીઓ. એક મુખ્ય નદી સાથે જાણી કે એની ડાળીઓ જોડાયેલી હોય એ પ્રકારની બીજી નાની નાની અસંખ્ય નદીઓ જોડાય છે. મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય છે, તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે ગંગા નદી. જુઓ મિત્રો, પાછળનું પેજ ફેરવો, પેજ નંબર 116 ઉપર. એમાં દેખાય છે ગંગા નદી ગોતો અને ગંગા નદી સાથે જુઓ જોઈને કેટલી બધી નાની મોટી નદીઓ જોડાયેલી છે. પરિણામે જાણી એક મોટું થડ સાથે ઘણી બધી શાખાઓ ડાળીઓ લટકતી હોય એ પ્રકારની રચના થતી જોવા મળે છે. ઓકે, બીજું આવે છે જાળી આકાર. ઓકે, જાળી આકાર એટલે કે પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવને કારણે
એકાબીજાને મળે છે ત્યારે તેની રૂપરચના જાડી આકારની બને છે. જેમ કે આપણે કહેવું હોય તો કે ભાઈ કરોળિયાનું ઝાડું. ઓકે, કરોળિયાનું જે ઝાડું છે એ કેવું છે તો કે ભાઈ એક નદી બીજી સાથે જોડાય છે, બીજી નદી ત્રીજી સાથે જોડાય છે, ત્રીજી નદી ચોથી સાથે જોડાય છે. આમ કરોળિયાનું એક ઝાડું રચાતું હોય છે. કઈ નદી ક્યાં છે એનું ઉદ્ગમ આપણે જોઈ શકતા નથી. ઓકે, ચાલો, જેને કહેવાય જાડી આકાર, એટલે કે એક નદી સાથે બીજી નદીનું ભળી જવું. કરોળિયાની જાડી ટાઈપ એ નદીઓ પોતાની રચના બનાવતી હોય છે. ત્રીજું આવે છે આયાતા આકાર રૂપરચના, એટલે કે મુખ્ય નદી અને શાખા નદીઓ એકાબીજાને કાટખૂણે એટલે તો કે ભાઈ એક નદી બીજી નદીને મળે છે, બીજી નદી ત્રીજી નદીને મળે છે, ત્રીજી નદી ચોથી નદીને મળે છે. આમ દરેક નદી એકાબીજાને કાટખૂણે મળતી જોવા મળે છે. ઓકે, મોટા ભાગે ફાંટ ખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવે છે, જેમ કે નર્મદા નદી. ચાલો, આ વસ્તુ પણ તમે નવનીતમાં જોજો એટલે તમને વધારે સારી રીતે એમાંથી ખ્યાલ આવશે. ત્યાર પછીનું ચોથું આવે છે કેન્દ્ર ત્યાગી. કેન્દ્ર ત્યાગી એટલે કે એક જ જગ્યા ટોચ ઉપરથી નદીઓનું નીકળવું. ઓકે, તો કે ભાઈ આ એક પર્વત છે, પર્વતની ટોચ ઉપરથી આ એક પર્વત છે અને પર્વતની ટોચ ઉપરથી જુદી જુદી દિશાઓમાં આ નદીઓ નીકળે છે. જે દિશામાં ઢાળ જાય છે એ દિશામાં એ નદીઓનું પાણી વહેતું હોય છે. ઓકે, જે દિશામાંથી નદીઓ નીકળે છે એ જે દિશામાં ઢાળ છે એ બાજુ આ નદીઓનું પાણી નીકળતું જોવા મળે છે. પણ દરેક નદીઓનું ઉદ્ગમ સ્થાન તો કેન્દ્ર તો એક જ છે, માત્ર તેને એટલા માટે જ તેને કેન્દ્ર ત્યાગી એટલે કે એક જ જગ્યાએથી નીકળતી નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુએથી ઝરણા નીકળી ચારે બાજુ નદી સ્વરૂપ રૂપરચના બનાવતા હોય તો તેને પર્વતાકાર કે કેન્દ્ર ત્યાગી નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે સૌરાષ્ટ્રની નદીઓ. ઓકે મિત્રો, ચાલો આજે આપણે આટલું રાખીએ છીએ. આગળનું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. ઓકે.